આજે છે અમારા ઈશાનભાઈનો બર્થડે. હેપી બર્થડે ટુ યુ. ત્યારે આપણો બધો જ ઓર્ડર આવી ગયો છે. બર્થડે બોય થઈ ગયો છે ભાઈ, એકદમ મસ્ત જર્સી બરસી પહેરીને ચાકાચક. આપણે જે મીટર બળી ગયું હતું એ બાબતે આપણે ગયા હતા. સેતુની જીભડી હાંકવા દે, અમે એને કાંઈ ગણતા જ નહીં. રામભાઈ ગાડીઓની લાઈન કરે છે. કોનો દીકો છો? પપ્પાને એમ કરાય આટા જ મારવા છે. ચાર થઈને માને કામ હોય વાહે. મારી આવડી મોટી ગાડીઓ તમને દેખાણી નહીં. હાલો પસંદ કે આ છે વોલ્યુમ. મસ્ત ભાઈ ખમણ નીકળી ગયા છે, સાથે ભાઈ ચટપટી ભેળ પણ નીકળી ગઈ છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:15 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. તો મસ્ત મજાના નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ અને આજનો ગાઈઝ બ્લોગ ભાઈ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ? આજે છે અમારા ઈશાનભાઈનો બર્થડે. તો ભાઈ સિરિયસલી ખૂબ જ મજા આવવાની છે તમને આગળ. અને આગળ તમને એ પણ જોવા મળશે કે અમે ગઈકાલે રાત્રે ધ્રુવીએ ઈશાનને શું સરપ્રાઈઝ આપી હતી, કેવી રીતે અમે ભાઈ મજાક મસ્તીને બધું કર્યું હતું, બધું જ હું આગળ મૂકવાનો છું. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સૌથી પહેલાં તો હું બેસી જાઉં નાસ્તો કરવા માટે, કારણ કે ભાઈ મસ્ત મજાનો નાસ્તો આપણી સમક્ષ હાજર કર્યો છે ઈશાનભાઈએ. તો ચાલો સૌથી પહેલાં તો ઈશાનને મળી લઈએ, બર્થડે વિશ કરી લઈએ અને પછી મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં ઈશાનભાઈ લઈને આવ્યા છે મસ્ત રસાવાળા ખમણ અને સાથે આલુપુરી. તો ઈશાનભાઈ સૌથી પહેલાં તો હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. રહેતો તો ભાઈ આપણે વિશ કરી નાખ્યું હતું, પણ અત્યારે પણ કરવું જરૂરી છે. તો ચાલો પહેલા તો નાસ્તો કરી લઈએ અને પછી ભાઈ તમારી સાથે મસ્ત મજાની બાકાચીકી કરીએ. ફ્લેશબેક 12 વાગવામાં ખાલી ભાઈ 10 મિનિટની જ વાર છે. અને ભાઈ અત્યારે હું આવી ગયો છું રૂમમાં, કારણ કે ભાઈ આજે છે 26 તારીખ અને આવતીકાલે મતલબ કે 12 વાગ્યા પછી છે 27 તારીખ અમારે ઈશાનભાઈનો બર્થડે છે. તો ધ્રુવી એને મસ્ત મજાનું સરપ્રાઈઝ આપવાની છે. તો આઈ ડોન્ટ નો કે શું સરપ્રાઈઝ છે ભાઈ, અમે કંઈ પ્લાન નથી કર્યો, મતલબ કે અમને જ નથી ખબર કે ધ્રુવી શું સરપ્રાઈઝ આપવાની છે. તો ગાઈઝ મેં વિચાર્યું આપણે છે ને ભાઈ ગામડેથી આવવાના અને 3 દિવસ થઈ ગયા, 3 દિવસથી વ્લોગ જ શૂટ નથી કર્યો. ડાયરેક્ટ હું અત્યારે કરું છું અને આવતીકાલથી તમારે રેગ્યુલર થઈ જશે. તો ભાઈ અત્યારે 12 મિનિટની વાર છે. ધ્રુવી શું સરપ્રાઈઝ આપે છે આઈ ડોન્ટ નો. હમણાં ધ્રુવી આવે, સરપ્રાઈઝ આપે, બધું જ હું તમને આગળ બતાવું. ઈશાનભાઈનો કેવો મસ્ત મજાનો બર્થડે મેં વિશ કરીએ છીએ બધું જ. એ ઘડિયા લાંબુ જોવે છે, બોલ. કાકાને કહે હેપી બર્થડે કાકા જા. પેલા એમ કે હેપી બર્થડે કાકા એમ કે કાકા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ ડિયર ઈશાન. હેપી બર્થડે ટુ યુ. આવી રીતે કંઈક મસ્ત મજાની સરપ્રાઈઝ ઈશાનભાઈને આપી હતી ધ્રુવે. ઈશાનભાઈને પૂછે, ઈશાનભાઈ કેવું લાગ્યું તમને? સારું. જબરદસ્ત ભાઈ, સિરિયસલી ખૂબ જ મસ્ત લાગ્યું અમને. તો અત્યારે અમે બધા નીકળી રહ્યા છીએ ભાઈ મેકડોનલ્ડ્સ જવા માટે. ભાઈ એક પાર્ટી અત્યારે કરીશું ને એક પાર્ટી આવતીકાલે કરીશું. તો અત્યારે ધ્રુવીને બધાને લઈને જઈએ મસ્ત મેકડોનલ્ડ્સ, કારણ કે રાજવીની તો લગભગ કાલે નહીં હોય. તો મેં વિચાર્યું કે આજે જ બધાને પાર્ટી આપી દઈએ. તો ચાલો અત્યારે જઈએ, મસ્ત પહોંચી જઈએ મસ્ત મજાના મેકડીએ અને પછી ત્યાં જઈને મસ્ત પાર્ટી કરીએ. તો ગાઈઝ અમે પહોંચી ગયા હતા મસ્ત મજાના ક્યારના મેકડી અને ભાઈ અત્યારે આપણો બધો જ ઓર્ડર આવી ગયો છે. મસ્ત બધા બેસી ગયા છે. ઈશાનભાઈની રાતે 1 વાગે પાર્ટી કરવા માટે જોવો છો, 1:10 થઈ ગઈ છે અને મેં મસ્ત સ્નેપ લઈ લીધો છે. જોકે બધાનો મેં એક જ એંગલથી સ્નેપ લીધો છે, નહીં જોવા બધું જ એકદમ કમ્પ્લીટલી આવી ગયું છે અને ભાઈ મને મૂકવા માંડી છે મોઢામાં મોડ. તો ચાલો ફટાફટ બધું ખૂટવાડી દઈએ પહેલાં તો. બર્થડે કોઈ ભરપૂર મહેનત કરતે હુએ. શું વાત છે, હવે શોભાવો છે ગજબ. હા, હેલ્પ કરાવે ને. મસ્ત મેકડોનલ્ડ્સમાં બર્ગર ને બધું ખાઈને અમે પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે જતા સૌથી પહેલાં આપણે ધ્રુવીને અને રાજવીને મૂકી આવશું ગણેશનગરમાં અને પછી અમે જઈશું ઘરે. ફાઇનલી પહોંચી ગયા છીએ ગણેશનગરમાં. અહીંયા આપણે ધ્રુવીને અને રાજવીને ઉતારી દઈએ. ભાઈ કોઈ ફોન નહોતું પડતું, બોલો બધા સૂઈ ગયા હશે એટલા માટે. તો ઈશાન જાય ઉપર અને ભાઈ કમ્પ્લીટલી ઘરે મૂકી આવે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે. તો ચાલો ફટાફટ હવે જઈએ ઉપર અને ભાઈ ઉપર હવે શું રાપચીક થાય છે બતાવું તમને આગળ. એન્ડ ઓફ ફ્લેશબેક. બધા એકદમ મસ્ત મજાનું જમી લીધું છે. જમી કાઢવીને અત્યારે વાગી ગયા છે બપોર પછીના 3.
ઈશાનભાઈ અત્યારે ભાઈ નવા કપડાનું મુહૂર્ત કરે છે. આઈ ડોન્ટ નો ઈશાનભાઈ કયા કપડાં પહેરવાના છે, જે કપડાં પહેરે, જે શૂઝ પહેરે, બધું હું તમને બતાવું અને પછી ક્યાં જવાના છે એ પણ આપણે ઈશાનભાઈને પૂછી લઈશું. પણ એ પહેલાં હું તમને બતાવી દઉં તો ભાઈ આપણે DGVCLમાંથી ભાઈ એક આવી હતી નોટિસ. આ નોટિસ છે અમારે ભાઈ મીટર બળી ગયું હતું લગભગ 2 થી 3 મહિના પહેલાં. તો એ મીટરની કંઈક અરજી અમે આપી હતી. મીટર તો નાખી ગયા હતા બીજા દિવસે, બીજાની એના જ દિવસે નાખી ગયા હતા. પણ મીટર શેના કારણે બગડ્યું છે, શું કામ બગડ્યું છે એની ભાઈ આજે લેબ ટેસ્ટ છે. તો આજે આપણને બોલાવ્યા છે. આમાં 3 તારીખ હતી, 13 તારીખ, 20 તારીખ અને 27 તારીખ. તો આજે 27 તારીખ છે, મતલબ લાસ્ટ ડેટ છે. તો મારા હાથમાં અચાનક આવ્યું તો મેં કીધું ચાલો જઈ આવું અને આ બધા કામકાજ ફિનિશ કરી નાખું. અને ઈશાનભાઈ મને ભાઈ રોક્યો. 3 વાગ્યાનો ટાઈમ, સોરી 2:30 વાગ્યાનો ટાઈમ હતો ને અત્યારે ભાઈ વાગ્યા છે 2:25 જેવું થયું છે. 3માં તો હજી અડધી કલાકની વાર છે, પણ ઈશાનભાઈને 3 વાગે જવાનું છે. ઈશાનભાઈ કપડાં બપડા ચેન્જ કરે અને પછી આપણે જોઈએ કે કેટલો મસ્ત મજાનો લુક કર્યો છે ઈશાને અને ક્યાં જવાના છે બધું પૂછીએ યાર આપણે આગળ. તમે મસ્ત કન્ટિન્યુ થોભો કરી. બર્થડે બોય થઈ ગયો છે ભાઈ એકદમ મસ્ત જર્સી બરસી પહેરીને ચાકાચક. હા ભાઈ મને ભાઈ એટલું બધું આવડે નહીં છે ને ભાઈ યાર તમારી જેટલું. ભાઈ તમે જણાવો શેનો પ્લાન છે આજનો? નક્કી નથી હજી. કોઈ જ નક્કી નથી. કાંઈ વાંધો નહીં ભાઈ. ઈશાનભાઈ જ્યારે ભાઈ નક્કી કરીને વી આવશે ને ઘરે ત્યારે આપણે પૂછી લઈશું, મતલબ કે સાંજે. બાકી ચાલો આપણે ફટાફટ નીકળી આવો. આપણે થાય છે મોડું, 2:30 ઉપર થઈ ગયા છે, 5 મિનિટ ભાઈ 10 મિનિટ તૈયાર થતા લાગી ઈશાનને. ટાયર પંખા બધું કરી દઈએ બંધ અને નીકળીએ. ઈશાનભાઈ નીકળી ગયા છે એની જગ્યાએ ને આપણે આવી ગયા છીએ GIDCમાં. સાંજના વાગી ગયા છે 6:45 અને જસ્ટ હું ઘરે આવ્યો છું ભાઈ. વચ્ચે થોડા ઘણા કામકાજ હતા, બધા જ કામકાજ ફિનિશ કર્યા. અને વીજળીનું હું તમને કહું કે આપણે જે મીટર બળી ગયું હતું એ બાબતે આપણે ગયા હતા તો એમાં ભાઈ કાંઈ નહોતું. આપણા ઘરે છે ને ભાઈ કંઈક ઓવરલોડ પાવર થયો હતો તો એના કારણે ભાઈ છેડા ને એવું બધું બળી ગયું હતું. એટલે ભાઈ મીટરને થોડીક ઈજા પહોંચી હતી તો બળી ગયું હતું ને પછી નવું તો આવી જ ગયું છે. અને બાકી અત્યારે અમારા મમ્મી બેઠા છે ભાઈ ઓશિકાને રૂ ભરવા માટે. શોભા અત્યારે રમે છે રામભાઈ સાથે. અમારે ભાઈ રામભાઈ ઠેકડા મારે છે. નચવે છે તને તો નાચ. બાકી રામભાઈ અત્યારે મસ્ત બરફ લઈને બેઠો હતો. આજે આપણે ગલીમાં બરફ વેચવા આવે ને હીરુએ બરફ. અને ભાઈ લિટરલી આ બરફ ભાઈ એક નંબર છે. સિરિયસલી બહુ જ મસ્ત છે. પહેલાં તો કેવું થતું ભાઈ, પહેલાં સળીમાં આપતા હતા તો સળીમાં કેવું બધો કલર પહેલાં આપણે ચૂસી લઈએ, પછી ભાઈ વ્હાઈટ થઈ જાય ને બરફ દેખાવા માંડે એટલે પાછો જતા આપણે લારીએ અને પાછું બરફ નખાવતા. ભાઈ સિરિયસલી એ કંઈક મજા જ અલગ હતી. મમ્મીને શોભા તો નીચે બધું કામકાજ કરી રહ્યા છે. ભાઈ હું આવી ગયો છું ઉપર કારણ કે મને લાગી ગઈ હતી થોડી ઘણી ભૂખ. તો ભાઈ મસ્ત મેં લઈ લીધા છે ખાખરા મસ્ત એન્જોય કરતાં સાથે હું એન્જોય કરી રહ્યો છું મૂવી છે ભાઈ રોકી એન્ડ રાની. તમે બધાએ તો ભાઈ ક્યારનું જોઈ લીધું હશે પણ મારે બાકી હતું. તો અત્યારે મસ્ત ખાખરા સાથે મૂવી એન્જોય કરું છું. ચાલો ફટાફટ થોડું ઘણું ખાઈ લઉં ને થોડું ઘણું મૂવી જોઈ લો. બાકીનું ભાઈ પછી જોઈશું. થોડા ઘણા કામ છે બધા ભાઈ ફિનિશ કરવા પડે એમ છે, જે ભાઈ બ્લોગ બાબતે છે. રામભાઈ અમારે આવી ગયા છે નીચેથી રમીને અને ભાઈ બધા રમકડાને ઘર વચ્ચે ઢગલો કર્યો છે અને અત્યારે લીધો છે દસ્તો. કયું રમકડું કેમ ભાંગે ની કાંઈ ખબર નથી ભાઈ. મમ્મીને એને દસ્તો આપ્યો છે અને મમ્મી અમારે ઓશિકા ભરીને જે આવી હતી એની સિલાઈ બિલાઈ એકદમ કમ્પ્લીટલી થઈ ગઈ છે અને ઓશિકાને કવર પહેરાવે છે. તો મમ્મી જણાવો ક્યાં જઈએ એવા રામભાઈને લઈને? રોડે એને શેરી કહેવાય મમ્મી, સોસાયટીનો ગેટ કહેવાય, એવું કંઈક કહેવાય, રોડે ન કહેવાય. તો એ તો બધે રોડ જ ન હોય. ઠીક લ્યો સારું હાલો ભાઈ જવા દો મંજુબેન જવા દો હાલો. શોભા અત્યારે બેઠી ગયા ભાઈ હલવો ખાવા માટે. આપણા હારવેલમાંથી હલવો આવ્યો છે હલવો. તે મને તો શાખવાય ન દીધો. શોભા પૂછતી નથી, હજી નથી પૂછતી. આમ જોવો તો ઈર્ષ્યાળી થઈ ગઈ તું તો બાય હાવ. હવે ને હવે હું કહું પછી નીકળો. જોશો મમજુ તો હે જોશો તું? પાછા બધાના બાપા ઊભા રહે સાના મના બેહો. હું મારા બાપનો કરવા વળગી ને તો હરિના નામ લ્યો કઈક. હા એટલે સાના મના ન્યા તમારું જ્યાં તમારા બાપનું લાગતું હોય ત્યાં તમારા બાપનું લગાડો. અહીંયા અમે અમારા બાપનું લગાડો. દયું આમાં તારો કાંઈ વાંક નથી. જે બગડેલું છે એ બધાને ખબર જ છે કઈ રીતનું છે. તું તમ તાર સાઈડમાં રહે. સેતુની જીભડી હાંકવા દે. અમે એને કાંઈ ગણતા જ નથી. નહીં ના અમારે કાંઈ એવું કરવું જ ના. હું મારે નથી ખાવું ભાઈ. તારા બાપાનો છે તો તું ખાઈ ભાઈ. એ હવે અમે સમજી લેવું. ઈ હવે સમજી લેવું.
ઘર જમાઈમાં મોંઘું પડશે. દયું તું તો તારે તો હાલ છે પણ સેતું ને મોંઘું પડશે. જોયું ગણે અત્યારથી ગણતરી કરવા માંડી લે. ઈ તું કહીએ કે દયું તું બધું કહીએ ચેતું ન કહીએ કે ભાઈ એનો જીવ નથી એટલો મોટો. બધું મારું જ છે નકર રીતે પણ આ ખાલી તે એમ કીધું ને ઘર જમાય આવું એમાં હું સમજી ગયો પણ ભાઈ આ બધું યાર એક વાંહે બધાય થોડું હોય યાર. તું કે મારે થોડું વૈયા હોય બધાનું આમ જો વાંહેથી જો આમાં ભાઈ અમારે ઘણું બધું વિચારવું પડે યાર. દયું તને ખબર ન હોય આમાં. ના ના હલવો ઈ શોભન બાપાને ઘરનો છે મારાથી નો ખવાય ને ભાઈ. હવે ઈ મારા હારણ ઘરનો મારા હારણ ઘેરે આવીને ખાઈ લે. હું કે હા પણ હું ઈ તો કહું છું ઉમર હારણ ઘેર આવીને ખાઈ લે હવે એમ. હું ના નોય વિડિયો ઉતારો જો ધૂને ઉતારેલો રામને ઉતારેલો ખમા આ ભવા તો રાહી આ ભવા રાહી ભાઈ આમ પપ્પા દેને દેને દહીં ને રોટલી દવાય બટેટાનું શાક ખાવું છે કાંઈ હાલ બટાટાનું શાક દવાય બાકી તું ખાવા બીજા ધૂણા તું ખાવા હાલો બટેટાનું શાક ને રોટલી ને હાલો મારા દીકરાને રાઈસ ને ચીરું છે ને કે મોટા બટેટાનું શાક આયા છે બેટા બાર ચાલ તો મારા દીકરાને મોટા બટાકાનું શાક ખાવું શાક ખાવું છે ઉપર એમ ન ખુલે લાય ખોલ ભાંગી દા દરવાજો હાલે માં ઓય બાપા તીખું લાગ્યું લે રાઈસ લે તીખું લાગ્યું ઓય બાપા એમ કોણ કેમ ખાવા કલાકે ખાવા દે ખાવો જોઈએ બંધ કરી દો હાલો હવે જો આટલું બધું લઈ જાહે દયું માસી અમારું છે બસ હવે બે દાલ દહીં લઈ જાય માસી બટાકા ખાવા બે જા ને કરું બટાકા ખાઈ જાય લાય મને બટાકા આપ દે બધા લાય મને બટાકા દે લાય ફોન જવસે ડીજે કરવું દામ આમ ડીજે કરો ડિસ્કો કરવો છે ડીજે બે ટ્રેક્ટર ને બંબાનો ડિસ્કો લાય ડીજે ત્રણ ડીજે વાય કેમ ડિસ્કો કરવો હા આ ભાંગવા છે તો ભાગતાનું ખાવા કેમ હા ક્યાં રામભાઈ ગાડીઓની લાઈન કરે છે હે તો ક્યાં ઠેકવો ગાડી અરે રે ગાડી ભાંગી ગઈ બીજી હોતે ને ભાંગી ગઈ તો એમ નો રમતો તો ભાંગી જાય એમ હરખું રમાય આપણે ઈ હોતે ને ભાંગી ગઈ લ્યો કેટલી ભાંગી બધી બે બે આજે જમવામાં ભાઈ મસ્ત ભાખરી સાથે કેરી ગાજર અને મસ્ત રાયતા મરચા બન્યા છે તો ચાલો ફટાફટ હવે અમે અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. આ કોનો ફોટો છે રામ પાછી ઓલો આવડો આ કોનો છે પપ્પા કોની જેવા લાગે પપ્પા કોની જેવા લાગે હાથ હેઠે રાખ હવે બોલ કોની જેવા લાગે કોની જેવા લાગે આખું વાક્ય નથી ઘડાત આવડતું બાકી બોલે તો મસ્ત. રામભાઈનું કહેવાનું એમ છે કે ભાઈ આ મારો નાનપણનો ફોટો છે ને એઝ ઇટ ઇઝ રામભાઈ જેવો લાગે છે તો તમે જરી કોમેન્ટ કરીને જણાવો કે એની જેવું હું લાગુ છું કે નહીં મતલબ મારો ફોટો લાગે છે કે નહીં. બાકી અત્યારે અમારા ઈશાનભાઈ પણ આવી ગયા છે મસ્ત મજાના ફરીને બર્થડે મસ્ત સેલિબ્રેટ કરીને. તો ઈશાનભાઈ ઉભો લે દીકુ કાકાને પૂછીએ તો ઈશાનભાઈ જણાવો ક્યાં જઈને આવ્યા શું શું કર્યું તમે શું વાત છે વેસુ ક્યાં ગયા હતા કેફેમાં કયા કેફેમાં ડેરાભાઈ ઝીરોમાં જઈને આવ્યા જવાય મસ્ત મજાના. બાકી અત્યારે હિંચકા ખાય છે રામભાઈ મસ્ત સેલિબ્રેટ કર્યો ઈશાને એનો બર્થડે લે આ લે
જો પણ આ ફોટામાં જો ને રામના ફોટામાં જો એ એવું થોડું ઘણું તો આમ તેમ રહી કોમન રહી. કોનો દીકો છો? કોનો દીકો છો? કોનો દીકો છો? બોલું હું બોલું એમ બોલ. કોનો દીકો છો? કોનો દીકો છો? કોનો દીકો છો? હા તે હારું. ખીજાવ હજી પાછું ખીજાવ. કોનો દીકો છો? પપ્પાને એમ કરાય? હે? પપ્પાને એમ કરાય? દીકો તો બધું કરે કોનો દીકો છો? એના પગ તમારા મોઢા પાસે રાખે છે ને તો એનો પગ ધોળા ફૂલ લાગે આમ જો તમારું ભલે. જો આજકાલના છોકરા ઈશાનભાઈ આમ જો તો મોઢા પાસે પગ રાખે કેટલો ફરક હવે રામને દેશમાં જ નથી લઈ જવાનો. નહીં ને એ યાર રામને દેશમાં ન હોય એમ ભલે બાંધી હતી પણ તને હું નથી લઈ જવાનો દેશમાં. તને દેશમાં નથી લઈ જવાનો. કેમ ભાઈ? આમ તાર દેશમાં આવવું છે? તાર દેશમાં આવવું છે? ઓય ઉગા દેશમાં આવવું તારે? આમ ગાંડો છે હાવ. હાવ એટલે હાવ ગાંડો છે. કાકાને કઈ ગાંડો ચોમાં કેતો કાકાને કઈ ગાંડો ચોમાં. તું કેવો છો? અમે વાન લઈ જાવ. શું કરે છે રામભાઈ? હે ક્યાં જવાનું છે તારે તૈયાર થઈને? મામન ખેલ જાવું છે. મને લઈ જાય તો ગાઈસ મસ્ત અત્યારે પ્લાન બની ગયો છે ધરાવવાનો, મતલબ કે હોડકાર ખાવાનો નહીં ભાઈ, બહાર જવાનો. ક્યાં બહાર જવાનું છે હમણાં શોભા આવે એટલે એને પૂછીએ. બાકી હું તમને બતાવી દઉં, આ એક ભાઈ અમે એમેઝોનમાંથી મસ્ત ચાદર, ખબર નહીં ચાદર મંગાવી હતી ભાઈ, જે વોટર પ્રૂફિંગ છે. રામભાઈ બીપી કર્યા હોય ને તો પણ ચાલે. ભાગી જાવ પપ્પા ભાગીને નો જવાય. ભાગીને અવડા છોકરાઓને ક્યાં જવાય? અવડા છોકરા ભાગીને ક્યાં જાય? ભાઈ મોઢું ન ધોવા દે બોલો છોકરો અમારો, પછી આવી રીતના જબરદસ્તી કરવું પડે. તો ભાઈ આ રામભાઈ હાટું લાવ્યા હતા વોટર પ્રૂફિંગ છે મસ્ત, અને સિરિયસલી પ્રોડક્ટ એક નંબર છે. નીચે વ્હાઈટ છે ને તો મેં કીધું કંઈક મંગાવી લઈએ, નકર ભાઈ રામભાઈ પીપી કરીને પેલા ધબ્બા પાડી દે. આમાં નાના છોકરા રેડી થઈ ગયા પણ હજી એની માં આટા વાઢે છે. નાના છોકરાને આટા જ મારવા છે ચાર થઈને. માને કામ હોય વાહે, માને છોકરાને દૂધ કરવા હોય, મેળવણના દૂધ કરવાના હોય, ઠામડા ઉઠકવાના હોય, પછી ખાવા માંગે તો ખાવા દેવું પડે. બાપન ઘરનો હલવો ખાવાનો હોય, શાક તો જવાનું હોય. હા સહી પકડે હો. હવે રેડી થાવ અને ક્યાં જવાનું છે જણાવો, મને નથી ખબર. મારા બાપાને ઘરે. હા એમ. આલે આ પકડે, આલે આ ઈ લે આલે આ ફોન આ લે રામ. ફાઇનલી ઘરેથી અમે નીકળી ગયા છીએ, અને ઘરેથી નીકળ્યા છીએ રામભાઈ, શોભા, મમ્મી અને ભાઈ સાથે હું. તો ભાઈ અત્યારે ઊભા છીએ મહારાણા પ્રતાપ ચોક, કારણ કે અહીંયા છે સિગ્નલ બંધ. આજે ઈશાનભાઈ ગાડી લઈને ગયા હતા તો મેં કીધું હતું ભાઈ ટાયરમાં પ્રેશર પુરાઈ લેજે, મતલબ કે હવા પુરાઈ લેજે, પણ ઈશાનભાઈ કાંઈ પુરાયું નહીં. તો ભાઈ હું વિચારું છું કે રિટર્નમાં સેલનો પંપ ખુલ્લો હોય ને તો આપણે પુરાઈ લઈએ. પણ હવે નો જવાય, હવે તને પેટમાં બળતું તો સારું થઈ ગયું. ખબર પડી ગઈ આ બધું હતું નહીં. તો ગાઈઝ અત્યારે અમે ગાડીને વાયડી છે પાછી ઘર સાઈડ, કારણ કે અમારે ઈશાનભાઈ ગયો તો ઉદયભાઈ હારે, અને અમને કીધું નતું કે હું ક્યાંય બહાર જવાનું છું. તો ઉદય અત્યારે પાછો એને મૂકી ગયો છે. ઈશાનભાઈ પાસે ઘરની ચાવી નથી, એ એની એક્ટિવા નતો લઈ ગયો ને, તો ચાવી ભાઈ અમારી પાસે જ રહી ગઈ હતી. તો અત્યારે અમે પાછા ઘર બાજુ જઈએ છીએ ને, એટલે રામભાઈ થોડુંક ઈ કરે છે, પણ એ તો ભાઈ રાગે પડી જશે, કારણ કે હમણાં પાછા ચાવી દઈને પાછા નીકળી જવાના છીએ મામાને ત્યાં જવા માટે. વેલકમ. મારી આવડી મોટી ગાડીઓ તમને દેખાણી નહીં કે? તારી એવડી મોટી ગાડીઓ અમને થોડી ખબર હતી કે તું આજે પાછો ઘરે ઘા વી આવી એમ. કેમ સાવી લઈને વયો જતો હે? આમ જો હું કહેજો સાવી લઈને તો વયો જતો ને એમ કહેજો કાકા. પાછા કેતાય થોડા જાય છે કે હું હમણાં આવું છું એમ. કેમ સાવી લઈને વયો જતો? હું કહેજો કાકા. ટાટા કરી દો હાલો કાકાને. વયો લાગે. અરે ઈ ઘેર મામન ઘેર જાવ, આવું જ નહોતું એને અહીંયા. પાછી ગાડી વાળી ને
સારું હાલો અંદરથી ચાવી હેઠે દઈ દે. ઓકે હજી હેઠે દે બોલો હજી બહાર જાય અત્યારે અમે પહોંચી ગયા છીએ સીતાનગર જતા હતા અમે મુક્તિધામમાં પણ ભાઈ ગાડીને લઈ લીધી છે આગળ કારણ કે અત્યારે અમારે જવાનું છે દાદાના બેન આવ્યા છે ગામડેથી કડીમાં આપણે જે ભાઈ લાસ્ટ ટાઈમ ગામડે ગયા હતા બધા જ ફેમિલીમાં ત્યારે આપણે જે મોણવેલ ગયા હતા ને જેમના ઘરે બગસરાથી એ આવ્યા છે સુરત તો એમની પાસે જઈએ મસ્ત મજાના બેસી આવીએ અને પછી આપણે ત્યાંથી જઈશું નાજા મામાને ત્યાં બેસવા માટે કડીમાને ત્યાં બેસી લીધા છીએ તો ચાલો ફટાફટ જઈએ મુક્તિધામમાં પહોંચી જઈએ નાજા મામાને ત્યાં બેસી આવીએ આપણું ઘર જવું ને આપણું ઘર આવી ગયું હાલો કાંઈ નથી જાવું કાંઈ નથી જાવું કાંઈ નથી જાવું આવી ગયું હાલો મામાને ઘરે ઓ શું કરે છે રામભાઈ રે ઓલા ભોળા દાદા મારશે એમ કે મારા બાને કઈ કરતો નહીં વસ્તુ લેવું છે. આંખમાં નો આંગળી નાખી દે હો. હાલો બૂટ પહેરો હાલો જાવું છે હાલો મમ્મીને ક્યાં બૂટ પહેરાવે હાલ બેસો કે પણ કે વિડિયો ઉતારે એનો ફોટો છે ને ફોન લે હાલો પસંદ કે આ છે વોલ્યુમ વિડીયો ઉતારે. આ છે વોલ્યુમ તોડી નો લે ઓય માં માતાજી કેમ આવ્યા? એ આપણા તિથિબા મારશે. નાના દાદા મારશે, મામાના બા છે. હાલો શૂઝ પહેરો આજ કોલેજ લવડાવો, હાલો. રામ બપાન કે ઓછા ઓછા બરફ વાળા કે બરફ લઈ લે કાલ આવજો હો? કાલ આવજો બોલો રે. હાલો બા ભલે રોકાતા હાલો આપણે જઈએ બા ભલે રોકાતા હાલો આઈ સુઈ જાવ. સુઈ જાવ. ગાય રોકા તું જા. પપ્પા આરે ઘેરે. સાલો, એ સાલો. અરે માસી તો છે મમ્મી નો જોડી આયા આઈ જોડી મમ્મી આ રહ્યો આ છે મોટા સારું હાલો મામા આવજો હાલો આવજો આવજો માં અમે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને રામભાઈ લઈ લીધું છે ભાઈ ઈશાનભાઈનું નવું બ્રશ હવે મૂકવાનું નામ નથી લેતો બોલો ઈશાનભાઈ તમે કાંઈક નાસ્તો લાવ્યા છો એવી વાત મળી મને ક્યાંક નથી લાવ્યા કાંઈ નથી તો ભાઈ સાના મને હોઈ જાય અમે ભાઈ ન લાવ્યો હોય તો પછી તો ક્યાં વાત જ રહી કારણ કે મને ફોન આવ્યો તો હું ખમણ લેતો આવું છું મેં કીધું તો તમને કહી દઉં ભાઈ લાવ્યો તો હોય છે હમણાં ભાઈ બેસીએ બહુ અવાજ કર્યો એલા ભાઈ તે ઠપ 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 કરે છે નકરો વાયાથી બોલને હવે બર્થડે પૂરો થઈ ગયો છે બર્થડે પૂરો થયો અને 15 મિનિટ થઈ ગઈ એટલે ભાઈ હમણાં બે ગયા ભાઈ મસ્ત મજાના ખમણ દાબવા માટે તમને બતાવીએ કયા ખમણ લેવો છે નહીં હું મેં જીભ લબલબાઈ ભાઈ હૈદબારું મન થઈ ગયું છે હવે ખાવાનું અને ઈશાનભાઈ ભાઈ ભેળ લાવ્યા હતા ભેળનું પડીકું બધું ખાલી પડ્યું છે વાવ ઓ માય ગોડ ભેળ કા તું પેલા જોયું જ છે પછી તે કીધું છે મેં આવડો આ જોયું કસરાન કોથળી હું માનું જ નહીં તે આ જોયું જ કસમથી હોય લે. પાકું પાકું સારું ચાલો ભાઈ હે કે તો ભાઈ ભેળ અને એ કેકમાંથી નીકળવું છે બાપા તો ફ્રીજમાં તો પડી ખવાની હોય તો ભાઈ ભેળ અને ખમણ બેય લાવ્યા છે મજા આવી જવાની છે ખાવાની મસ્ત ભાઈ ખમણ નીકળી ગયા છે સાથે ભાઈ ચટપટી ભેળ પણ નીકળી ગઈ છે ભાઈ કાંદા ને મરચાં ને એવું તો હોય જ તે તો બધા જ બેસી ગયા છે જમવા માટે તો ભાઈ ચાલો ફટાફટ હવે ખાઈ લઈએ તો ગાઈઝ મસ્ત મજાની ભાઈ ભેળ અને ખમણ ખાઈ લીધા છે ભાઈ બહુ બધા ખમણ પડ્યા રહ્યા કારણ કે વધારે લાવ્યો તો ઈશાન જો ભેળ ન લાવ્યો હોત ને તો ખમણ તૂટી જાય પણ કાંઈ વાંધો નહીં મસ્ત મજાનું બધાએ ખાઈ લીધું છે અને ભાઈ હવે બધા મસ્ત મજાના ફ્રેશ થઈ જાય પછી જતા રહીએ ભાઈ સુવા માટે આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા છે એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય શું કામ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે ભાઈ મેં કીધું